આજકાલ આપણે બોઇલ કરવા માટેના સબ્જીને મૂકી દઈશું ઉપર. તમે કુકરની સીટી જેવું રાખી સર આ બોઇલ થયા કરશે નહીં એટલે ઓટોમેટિક 10-15 મિનિટ મેક્સિમમ થશે એટલે બોઇલ આપણું સબ્જી થઈ જશે. બરાબર. એક કલાકનું વેઇટિંગ વાર લાગશે એટલે વહેલા આવજો. મોજ આવી ગઈ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. હું છું અત્યારે સુંદર મજાની સિટીમાં જે કહેવાય સુરત, અને ત્યાં આવ્યો છું જે કહેવાય સબ્જી ભાજી, જે અહીંયા ખવડાવે છે. બાફેલી આખી જે સબ્જીને શાકભાજીને આખું બાફે છે ને પછી ભાજી ખવડાવે છે, એનો ટેસ્ટ આખો અલગ છે. એડ્રેસ લોકેશન હું તમને પહેલાં જણાવી દઉં. આ છે અલકાપુરી બ્રિજની બિલકુલ નીચે ત્યાં આવેલું છે વીર સાવરકર ગાર્ડન. એની બિલકુલ બાજુમાં જ છે. બે પાઉંભાજીવાળા છે, પણ અહીંયા આપણે બજરંગ પાઉંભાજીની અંદર જવાનું છે. ચાલો તમને બતાવું લાવી. અને કતારગામ રોડ કહેવાય. જો સામે છે સુમુલ ડેરી. બજરંગ પાઉંભાજી સબ્જીના સ્પેશિયાલિસ્ટ. તો આપણે મેહુલભાઈ સાથે જે વાત કરીએ અને એન્જોય કરીએ. તમને સબ્જી કઈ રીતના જે લાઈવ બતાવે, લાઈવમાં કઈ રીતના બનાવે છે તમને બતાવું. કેમ છો મેહુલભાઈ? બસ મજામાં સર. મજામાં? ઓકે. તો આજે તમારી પાઉંભાજી વળી વિઝિટ કરવા માટે આવ્યા છે. ઓકે સર. ઘણા બધા લોકોએ તો તમારી પાઉંભાજીના વિડીયો ઘણા બધા શૂટ કર્યા છે. પ્લસમાં કે તમારી પાઉંભાજીનો જે ટેસ્ટ છે એ આખો યુનિક અને અલગ જ છે. હા સર, અમારો આ ટેસ્ટ છે અત્યારે 35-40 વર્ષ થઈ ગયા. મારા અંકલ પહેલાં અહીંયા હતા. હવે એ વસ્તુ અત્યારે છોડીને ગયા. મારે 5 વર્ષ અહીંયા આગળ છે. એ જ વસ્તુનો જે ટેસ્ટ મેન્ટેન રાખેલો એ ટેસ્ટ હવે મેં પણ મેન્ટેન રાખ્યો છે. જેમ મારા અંકલ બધી વસ્તુ લાઈવ બનાવતા એ જ વસ્તુ હું પણ હવે લાઈવ બનાવવાનું ચાલુ રાખું છું. એવું નથી કે આપણે પણ અંકલ જે ટેસ્ટ આપણને આપી નહીં ગયા છે, અંકલની જે ઘરાકી છે એ ઘરાકીનો આપણે દુરુપયોગ કરીને આપણે પણ હવે તપેલા ભરવાનું ચાલુ છે. ગામમાં લોકો વેચે છે તપેલા ભરીને, એ જ વસ્તુ આપણે પણ ચાલુ કરીએ. એ વસ્તુ નથી આપણે અહીંયા. આપણે અહીંયા પણ બધી વસ્તુ લાઈવ જ બનાવીએ. જેમ કસ્ટમર આવે છે એ વસ્તુ આપણે બનાવ્યા કરીએ. કોઈ મોરી માગે તો મોરી આપીએ, કોઈ ટેસ્ટી માગે ટેસ્ટી કરીને આપીએ. જે વસ્તુ કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે ટેસ્ટ શરૂ કરીએ છીએ. આ બધા શાકભાજી તમારી પાસે, આ વેજીટેબલ બધા બધા કાચા? બસ સર, બધી વસ્તુ લાઈવ અહીંયા આગળ ટેસ્ટ થાય. જેમ આપણે 15-20 ભાજીનું મટીરિયલ બને એ વસ્તુ પતે એટલે નવો સેટ કરીએ. એ વસ્તુનું આપણે સેટઅપ કરી રાખીએ છીએ. તો કઈ રીતના એની પ્રોસેસ છે જરાક આપણા મિત્રોને પણ બતાવીએ. સ્ટાર્ટ કરીએ સર. ઓકે. સૌથી પહેલાં આપણે રીંગણનો સબ્જી યુઝ કરીશું. તમે જોયું હશે ઘણી એવી જગ્યા પર રીંગણનું કોઈ પાઉંભાજીમાં યુઝ કરતું નહીં હશે. હા, રીંગણાનો યુઝ નહોતો કરતો. એટલે જ આપણે નામ આપ્યું સબ્જી ભાજી. એની અંદર આપણે ટોટલી બધી સબ્જી યુઝ કરીએ છીએ. જેસે રીંગણ છે, ફુલેવર છે, પેપ્સિકમ મરચાં છે, સુરન છે, રતાળું છે. રતાળુની સિઝનેબલ વસ્તુ હોય છે. આપણે રતાળુની સિઝનમાં રતાળું પણ એડ કરીએ છીએ. અત્યારે રતાળું પણ ભાજીની અંદર પડે? યસ સર. અત્યારે સિઝન નથી એટલે આપણે યુઝ નથી કરતા. બાકી સિઝનેબલ વસ્તુ હોય જેટલી સિઝનેબલમાં ચાલુ આપણે રીંગણનો યુઝ કર્યો. આ રતાળું છે, રતાળુંનો યુઝ કરીશું. અત્યારે આજે ચોમાસાની સિઝન છે એટલે રતાળું હોય. યસ સર, અત્યારે રતાળું રાખે. આ બધી સબ્જી પાઉંભાજીમાં કોઈ યુઝ નથી કરતું સર. તમે જોયું હશે ખાલી બટાકા ટામેટા હશે વધીને સિમલા અને વટાણાનો યુઝ કરીને પાઉંભાજી બનાવે છે. ત્યારે આપણી વસ્તુનો થોડોક યુનિક કોન્સેપ્ટ છે. આજે 30 વર્ષથી આ જ વસ્તુ આપણે આ રીતે સર્વ કરીએ છીએ. અહીંયા કોઈને વિઝિટ કરવી હોય તો આપણો ટાઈમિંગ અને એડ્રેસ અહીંયાનું શું છે? આપણો સર અહીંયાનું ટાઈમિંગ છે 6 થી 10 અને નિયર સુમુલ ડેરી. આપણે સુમુલ ડેરી અલકાપુરી 4 રસ્તા અંડર ધ બ્રિજ. આ બ્રિજ નીચે છે સર. બ્રિજના બિલકુલ નીચે? યસ, બ્રિજના નીચે જ છે અલકાપુરી 4 રસ્તા પર. આપણે ફૂલ આવી ગયું છે ફ્લાવર. યસ સર. બધી વસ્તુ આપણે જાતે પહેલાં જોઈશું અને સેટ કરીને પછી આપણે એનો કટ કરીશું. ઘણા ખરા વ્યુઅર્સ એમ કહે છે ડાયરેક્ટ કટિંગ કરે, પણ પહેલાં અમે ચેક કરી લઈએ છીએ બધી વસ્તુ. તમે જોઈ શકો છો ચોખ્ખી કરીને, ચોખ્ખી વસ્તુ કરીને સર યુઝ કરીએ છીએ. આ બધું એકદમ ક્લીન જ કરેલું છે. પછી આનું પહેલાં અમે પહેલાં બધું ચેક કરીએ છીએ પછી જ અમે એને કટિંગ કરીએ છીએ. ઘણા બધા વ્યુઅર્સ એમ કે ડાયરેક્ટ કટિંગ કરે, પણ એવું નથી હોતું. પહેલાં અમે એને ચેક કરીને પછી કટિંગ કરીએ છીએ. તમારા કરતાં વધારે અમારી ખાતરી કસ્ટમરની રાખવી પડે સર. પછી લાઈવ ભાઈ પાઉંભાજી તમે કદાચ ક્યાંય લગભગ નહીં જોયો હોય, પણ સુરતમાં ભાઈ જે મેહુલભાઈ ધૂમ મચાવે છે અને લોકોને જે કહેવાય સબ્જી ભાજી જે લાઈવ ખવડાવે છે. અને આપણે અહીંયા બધું વસ્તુ સર લાઈવ આંખની સામે જ ખોલીને આપીએ. એવું નથી કે ડબ્બામાં ભરીને બટર પણ નાખતા. અમૂલ બટર હોય છે એ પણ આંખની સામે જ આપણે કસ્ટમરની સામે જ ખોલીને આપણે બનાવીએ છીએ. બરાબર. શાકભાજી બધી કટિંગ થઈ ગઈ છે. આપણે અત્યારે 10 પાવભાજીનો મટીરિયલ બનાવી રહ્યા છે. આપણે 10 પાવભાજીનું આપણે મટીરિયલ બનાવીશું પહેલાં. ઓકે. આપણે હલકા તાપમાં એને ફ્રાય કરીશું. લાસ્ટ આપણે અત્યારે વિન્ડો રાખવાનો છે. એ અત્યારે પહેલાં ફ્રાય થઈ જાય એટલે આપણે એડ કરીશું વિન્ડો. યસ સર. ઘણા ખરા કસ્ટમર એમ કહે છે ભીંડો પણ પાઉંભાજીમાં નાખે, પણ પાઉંભાજીમાં ભીંડાનો પણ યુઝ કરી શકાય છે.
ભીંડા નાખવાથી શું થશે, પાઉંભાજી લોકો એમ કહે ચીકણી થઈ જાય, પણ ભીંડાને બી આપણે કટિંગ કરીને ફ્રાય કરીને પૂરેપૂરું ફ્રાય કરીને એની ચીકાશ નીકાળી શકાય અને એને પાઉંભાજીમાં પણ યુઝ કરી શકીએ સર. વાહ, એટલે આ હેલ્ધી ખોરાક કહી શકાય ને. યસ સર. જો ભાઈ લાઈવ જો લાઈવ પહેલાં શાકભાજીના અત્યારે જો ફ્રેશ એકદમ અહીંયા સાફ સફાઈ કરીને જ નાખવાનું. પહેલાં આપણે ભીંડાને સાફ કરી દઈશું અને એના ભીંડાનો કટિંગ કરી દઈશું. આવી રીતે કોને પાઉંભાજી બનતા જોઈએ છે કોમેન્ટ કરજો. બરાબર, આપણે કેટલા વર્ષ થયા અહીંયા? અમારે સર અહીંયા વર્ષને 30 વર્ષ થઈ ગયા છે. પહેલાં મારા અંકલ ચલાવતા હતા, હવે એ રિટાયર થઈ ગયા છે. એની જગ્યાએ મેં અત્યારે સ્થાન લીધું. મારે 5 વર્ષ થઈ ગયા સર અહીંયા આગળ પાઉંભાજી કરતા. બરાબર. એમ તો સર અભ્યાસમાં તો મેં MCA કરેલું છે. MCA કરીને પણ ઘણી બધી જગ્યા પર જોબ ટ્રાય કરી, પણ 20-25 હજાર ઉપર કોઈ અત્યારે આપણા ગુજરાતની અંદર એનાથી વધારે કોઈ ટ્રાય નથી કરતું. પણ MCA છોડીને પછી મેં આ ફિલ્ડ જોઈન કરી, થોડું ઘણું યુટ્યુબ પર બી શીખીને થોડુંક વસ્તુ નોવેલ્ટી એડ કરીને આપણે આ કોન્સેપ્ટ શરૂ કર્યો છે. ને તમે પણ જ્યાંથી કોઈ જોતા હોય વિડીયો તો આ જગ્યાએ સુરતમાં ચોક્કસથી વિઝિટ કરજો. આ તમે જોઈ શકો છો, આપણે બધા શાકભાજીને પહેલાં સરખી રીતના ફ્રાય કરી દઈશું, જેથી એની ચિકાસ જે છે બધી મટી જાય. એના માટે આપણે પહેલાં ફ્રાય કરી દઈએ પ્રોપર હલકાત આપણે. બરાબર. ચિકાસ બારી નહીં ગઈ. યસ સર. જેથી કરીને આપણે ભીંડોને બધી સબ્જી યુઝ કરી શકીએ. આપણે આપણું સબ્જી ફ્રાય થઈ ગયું છે. હવે જે અમારો મેઇન કોન્સેપ્ટ છે અમારું સબ્જીને બોઇલ કરવાનો. બોઇલ કરવા. યસ સર. હવે તમે જોઈ શકો છો, આપણે જે યુનિક કોન્સેપ્ટ છે અમારો બોઇલ કરવાનું સબ્જી. તમે ઘણી જગ્યાએ આપણે જોયું હશે કે સબ્જીને શું કરે છે કે કુકરની અંદર જ બોઇલ હોય. ઘણી જગ્યાએ મોસ્ટલી મતલબ કે બધી જગ્યા પર કુકરમાં જ બોઇલ કરે છે. આ વસ્તુ તમે કોન્સેપ્ટ પણ જુઓ છે, બોઇલ કરવાનો કોન્સેપ્ટ અમારો થોડો યુનિક કોન્સેપ્ટ છે. આ વસ્તુને અમે બોઇલ દુધારું બને, આપણે ગુજરાતી કાઠિયાવાડી બાજુમાં દુધારું મૂકીને અમે બોઇલ સબ્જી કરીએ. જેથી કરીને શું થશે કે જે બી સબ્જી હશે, જैसे ફુલેવર છે, ભીંડી છે, રીંગણ છે, બધી સબ્જીનો આપણે પાઉંભાજીમાં પણ ફ્લેવર આવે, જેથી કરીને આપણે લાગે પાઉંભાજી ખાઈએ છીએ. નથી એવું કે નોર્મલ ખાલી રબડી ભાજી ખાતા. આ બધું બફાઈ જશે. યસ સર. આ હાફ બોઇલ ફ્રાય થશે, જેથી કરીને શું થાય પાઉંભાજીમાં પણ એનો ફ્લેવર આપણે પાઉંભાજીમાં પણ આવે એ વસ્તુનો. આ તમારું કોમ્બિનેશન આખું અલગ છે. આજકાલ આપણે બોઇલ કરવા માટે સબ્જીને મૂકી દઈશું. ઉપર તમે કુકરની સીટી જેવું યસ રાખી સર. દીધું. આ બોઇલ થયા કરશે નહીં એટલે ઓટોમેટિક 10-15 મિનિટ મેક્સિમમ થશે એટલે બોઇલ આપણું સબ્જી થઈ જશે. બરાબર. આવો આઈડિયા કેવી રીતના આવ્યો તમને? બસ મારા અંકલથી સ્ટાર્ટ કરેલું એ જ વસ્તુ આપણે આપણા વધારે બધાઈ જઈએ. વાહ ભાઈ, આવી રીતે ઢાંકણાવાળી ભાજી કહી શકાય આને, હે ને? યસ સર. ઢાંકણાવાળી ભાજી. પાઉંભાજી આવી રીતના બને, ઘણા ખરા કસ્ટમર અહીંયા જોઈએ કે પાઉંભાજી આવી રીતના પણ બની શકે છે. વાહ. તો હવે આની પ્રોસેસ લગભગ 10-15 મિનિટ સુધી યસ થશે. સર. 10 મિનિટ બોઇલ થશે ને પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. હવે તમે જોઈ શકો છો કે આપણું હાફ બોઇલ ફ્રાય થઈ ગયું છે. હવે એને આપણે સબ્જીને પૂરો પલટાઈ દઈશું પહેલાં, જેથી કરીને જે નીચેનું સબ્જી ઉપર આવી જાય ઉપરનું સબ્જી નીચે જાય, જેથી આપણું પ્રોપર કુકિંગ થઈ જાય. એકદમ બફાઈ ગયા. યસ સર. આ હાફ બોઇલ ફ્રાય થયું છે આપણું. હવે એને આપણે પહેલાં નીચેનું સબ્જી ઉપર લઈશું અને ઉપરનું નીચે, જેથી કરીને શું થાય કે પૂરેપૂરો બધી સબ્જી આપણે બોઇલ થઈ જાય. પૂરેપૂરું હાફ Yes, ફ્રાય sir. થઈ જાય. એટલે કોઈ પણ સબ્જી આપણું કાચું ન રહી જાય એની પૂરેપૂરી ખાતરી લઈશું આપણે. આપણું સબ્જી જ્યાં લગી બફાય છે ત્યાં સુધી આપણે ટામેટાને સાઈડ પર આપણે મૂકી દઈશું, જેથી કરીને ટામેટા પણ બોઇલ થયા કરે સાઈડ પર. ટમેટાને સાઈડમાં. યસ સર. જેથી કરીને આપણું સબ્જી પણ બોઇલ થયા કરે, ટામેટા પણ બોઇલ થયા કરે, જેથી કરીને આપણે પાઉંભાજી બનાવવામાં ઇઝી રહે. આપણે થોડા ટામેટા ગૂંથવી દીધા. આ બાફેલા બટેટા. યસ સર. બોઇલ આલુ છે, એને મિક્સ કરી દીધું. આપણે 10 ભાજીનું મટીરિયલ બનાવવું છે, જેથી કરીને આપણે 10 ભાજીનું બનાવીએ. અત્યારે તમે જે ભાજી કરી 10 જણાની. યસ સર. આ ઉપર હલકી સે હલ્દી નાખી દઈશું, જેથી કરીને આપણા બધા ફ્લેવર મિક્સ સરખા થઈ જાય. લાઇટ એવી હલ્દી. લાઈટ હળદર. યસ સર. અને આ બોઇલ વટાણા. ઉપરથી વટાણા. યસ સર. આ બાફેલા તૈયાર જ હશે ને? યસ સર. બધું બોઇલ. તમે જોઈ શકો છો, એવું નથી કે આપણે ખાલી બટાકા અને ટામેટાનો યુઝ કરીને પાઉંભાજી બનાવતા. જેટલી આપણે સબ્જી યુઝ કરીએ એટલો બટાકા ટામેટાનો યુઝ કરીએ. નથી એવું કે આપણે ટામેટા અને બટાકાનો ફૂલ યુઝ કરીને ખાલી બટાકા ટામેટા કે એવા પૂરું સબ્જીનો યુઝ કરીએ છીએ. એવું નથી. સબ્જી ભાજી મતલબ શું છે, સબ્જી ભાજી પબ્લિક કસ્ટમરને પણ લાગુ છે વસ્તુ કંઈ ખાઈએ છીએ. એવું નથી ખાલી બટાકા, હા ખાલી બટાકા ટામેટા ખાઈએ. આપણે સબ્જી અત્યારે બોઇલ થઈ ગયું છે. તમે જોઈ શકો છો પૂરેપૂરું અત્યારે સબ્જી બોઇલ થઈ ગયું છે. આ વસ્તુ છે જે સબ્જી બોઇલ થઈ છે એ અધકચરું બોઇલ થયું હોય. મતલબ શું છે, આપણે પાઉંભાજીમાં પણ એના બધાના ફ્લેવર આપણે ખાવામાં બનાવશે. ભીંડા છે, રીંગણ છે, બધી સબ્જીનો આપણે પાઉંભાજીમાં પણ યુઝ થાય. એટલે અધકચરું લાગે. યસ સર. આ બોઇલ કરવાની સિસ્ટમ જ એનો યુઝ જ એ મતલબ એ છે કે જે વસ્તુ બાઈટ લ્યો એટલે તમને સબ્જીનો ટેસ્ટ પણ આવતો રહે. બધી સબ્જીને આપણે મિક્સ કરી દઈશું પહેલાં આપણે.
આ અહીંની આ નથી ને જે વાનગી આ નહીં સર, આ વસ્તુ છે મુંબઈની, મહારાષ્ટ્રની છે. મારા અંકલ મહારાષ્ટ્ર હતા. Okay. તમે જોઈ શકો છો અત્યારે મુંબઈમાં તમે કસ્ટમર પણ જાઓ તો વસ્તુ આ સિસ્ટમથી તમારે ત્યાં આગળ કામ ચાલતું હશે કે લાઈવ જ કસ્ટમરને આપે છે. આપણે સુરતમાં અત્યારે થોડું કોમન થઈ ગયું છે કે બધી જગ્યા પર આપણે અત્યારે પાઉંભાજી તપેલામાં ભરીને રાખે, ખાલી ગરમ કરીને આપે છે. પણ મુંબઈનો કોન્સેપ્ટ છે, મુંબઈમાં બધી જગ્યા પર તમને આ જ વસ્તુની સિસ્ટમથી તમને પાઉંભાજી જોવા મળશે. હવે થશે આપણી હવે આ પાઉંભાજીની મેકિંગ આપણી ચાલુ થઈ ગઈ સર. તો તમારા પ્રોસેસમાં તમારે બહુ લાઈવમાં તો વાર લાગે ને? યસ સર. અત્યારે અમારો વેઇટ regular કરવો પડે સારું ખાવા માટે. અહીંયા આગળ મિનિમમ સર કલાકનું વેઇટિંગ રહેશે કે તમે ક્યારે પણ આવો. અહીંયા આગળ 2 કસ્ટમર આપણે ઓછા કમાઈ દઈશું, આપણો એ નિયમ છે. પણ જેને ખવડાવે છે એને સારું ખવડાવવાનું આપણો એ જ મોટિવ પહેલેથી છે. બરાબર. એની ટાઈમ તમે અહીંયા આગળ 7 વાગ્યા પછી આવો, અહીંયા આગળ તમારે અડધો કલાકનું વેઇટિંગ તો મિનિમમ સર તમારે અહીંયા રહેશે. પણ ગમે એટલું હોય, આપણે ગમે ત્યારે વેઇટ કરવાનું કામ નથી કર્યું. જેટલા કસ્ટમર હોય એટલી આપણે પાઉંભાજી બનાવી. કસ્ટમરને સંતોષ એ જ આપણી ખુશી. યસ સર, યસ. કસ્ટમર આવે છે એટલા માટે અહીંયા આગળ જે પ્રમાણે આપણે કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે, જે કોઈ અમુક તીખું નથી ખાઈ શકતા, કોઈ મોરું ખાઈ છે, કોઈને ફૂલ સ્પાઇસી જોઈએ છે, કોઈ ગરમ મસાલા વગર ખાવા જોઈએ છે, બધા જેને જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે પાઉંભાજી બનાવીને આપીએ છીએ. હવે ઓરિજિનલ વસ્તુ હવે બનશે. હવે જેટલી કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય આપણે એ પ્રમાણે પાઉંભાજી બનશે. જેટલે એક કસ્ટમર તો એક જ ભાજી બનશે, 5 એટલે 5 ભાજી બનશે. જેટલા કસ્ટમર હવે આવશે એટલી આપણે ભાજી બનાવવાની. એટલે ભાજીનો આપણે જે કહેવાય રગડો હોય તે તૈયાર થઈ ગયો છે. 10 15 ભાજીનું આપણે મટીરિયલ બનાવીએ સર, એ પછી નવું બનાવીએ. એવું કંઈ નથી કે આપણે 100 ભાજીનું મટીરિયલ બનાવીને તૈયાર કરી લીધા. બરાબર. 10 15 ભાજીનું મટીરિયલ બનાવીએ છીએ, એ પછી નવું મટીરિયલ બનાવીએ. હવે જે ગેમ છે હવે ચાલુ થશે. યસ સર. હવે ઓરિજિનલ આપણે કોઈને સ્પાઇસી ખાવું હોય, કોઈને ચટપટું Yes. ખાવું હોય, એ હવે ચાલુ થશે. યસ સર. હા, અત્યાર સુધી ખાલી રમત ગમત ચાલુ હોય. હવે ઓરિજિનલ સર ભાજીનો હવે સ્ટાર્ટ થશે સર. ઓરિજિનલ. ચલો આપણે પહેલાં તેલ નાખીશું. યસ સર, સિંગ તેલ. ઓકે. આ આપણે મીઠો લીમડો છે, મીઠો લીમડો, આપણા કાંદા સૂકા, આખું જીરું આપણું, ને આ છે શિમલા મિરચી. શિમલા મિર્ચ. યસ સર. પહેલાં એને આપણે પૂરી તરફ ફ્રાય કરી દઈશું. કાંદા અને શિમલાને આપણે પૂરી તરફ ફ્રાય કરીશું, હલકા લાલાશ પડતા, જેથી કરીને શું છે આપણે પાઉંભાજીમાં કાંદા અને શિમલા કાચા ન પડે. એ માટે આપણે પૂરેપૂરા એને ફ્રાય કરવાની કોશિશ કરવાની, જેથી આપણે પાઉંભાજીમાં એને કાચું ન લાગે. બરાબર. આપણે હલકા લાલાશ પડતા ફ્રાય થઈ ગયા છે. હવે એની અંદર નાખીશું આપણી ચટણી. લસણ. યસ સર. યસ. લસણની પેસ્ટ. આટલું બધું લસણ પડશે? યસ સર. આપણી સ્પેશિયલ ચટણી છે. આ શું છે? સ્પેશિયલ ચટણી છે આપણી. અમારી સ્પેશિયલ ચટણી. આ છે આપણી પાલક પુદીનાની ચટણી. ઓકે. આ આપણી સ્પાઇસી ચટણી છે, હરા મરચીની. લીલા મરચાંની ચટણી Yes, તીખી. આપણી ચટણી બધી એડ થઈ ગઈ છે. એને પૂરેપૂરા પહેલાં મિક્સ કરીશું. બધી ચટણી મિક્સ સારી રીતે થઈ જાય. સુગંધ એવી પણ મસ્ત. કલર એવો ને સુગંધ એવી. હવે આપણે નાખીશું આપણા મસાલા. વાહ. લાલ મરચું પાવડર, ધાણા જીરું, ધુઆધાર. આ શું છે? નમક નમક. અને આપણું પાઉંભાજી. જે છાંટવાની આમ રીત આખી યુનિક છે એમ. અહીંયા કસ્ટમરના રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે કામ એ પ્રમાણે ઝડપથી કરવું જ પડે, નહીં તો કસ્ટમર પણ નહીં રહેતો. ઓકે, એક નંબર ગ્રેવી થઈ ગયો ભાઈ. આ તમે જોઈ શકો છો ઓરિજિનલ પાઉંભાજીનો કલર કોને કહેવાય. મોસ્ટલી બધી જગ્યાએ તમે જોયો પાઉંભાજીનો કલર લાલ જ હશે. હા. આપણે એની અંદર કોઈ જાતનો કલર યુઝ કરતા નથી, કે કોઈ જાતનો ગરમ મસાલો નથી. આપણી પાસે ખાલી 4 જ મસાલા યુઝ કરીને પાઉંભાજી જેસે આપણે ઘરે ટેસ્ટ બનાવે એ પ્રમાણે જ વસ્તુ આપણે અહીંયા ટેસ્ટ કરાવીએ. કોઈ જાતનો એક્સ્ટ્રા મસાલો આપણે યુઝ કરતા નથી. વાહ. હવે આપણે અત્યારે આ જે ગ્રેવી આપણે કરી હતી પહેલાં, યસ સર, એ આપણે એની અંદર મિક્સ કરી દઈશું. જે બાફેલી સબ્જી. યસ, આપણી પાઉંભાજી રેડી થવા જઈ રહી છે. હા, થઈ ગઈ રેડી. યસ સર. તમે પાઉંભાજીનો કલર જોઈ શકો છો, કેવો કલર તમારે દેખાય છે. મોસ્ટલી બધી જગ્યાએ લાલ જ કલર હશે. આ વસ્તુ ઓરિજિનલ પાઉંભાજીનો કલર જોવો હોય તો આ તમારે કલર જોઈ શકો છો. કોને કહેવાય પાઉંભાજી? જે યલો ટોન ઉપર થોડો લાગે. યસ સર. આપણા ઘરે પાઉંભાજી બને કદાચ લાલ કેમ નથી થતી?
કોમન વસ્તુ ફેક્ટર છે કે આપણે ઘરે લાલ કેમ રહેતી નથી, કારણ કે આપણે ઘરે કોઈ દિવસ કલર યુઝ કરતા નથી. નેચરલ ટેસ્ટ, નેચરલ છે કે 0% ગરમ મસાલો છે, કોઈ જાતના એક્સ્ટ્રા મસાલા યુઝ નથી કરતા આપણે. નેચરલ ટેસ્ટ બનાવે બહુ ટેસ્ટી. આપણે એવું નથી કે બહુ આમ ચટાકેદાર લોકોને ખવડાવીએ જેથી કરીને પેટમાં કંઈ કશું નુકસાન થાય. તમે 365 દિવસ પણ આ વસ્તુ ખાઈ શકો છો, એમાં તમારે કોઈ વાંધો નહીં આવે સર. તો અત્યારે આ પાઉંભાજીની આપણી પ્રાઇસ શું છે? અત્યારે સર 100 રૂપિયા પ્રાઇસ છે. તેલમાં 100 રૂપિયા છે, બટરમાં 140 અમૂલ બટર આવશે. બટરમાં 140. યસ સર, અમૂલ બટર. છાશ છે એવું કંઈ અલગથી એક્સ્ટ્રા? અલગ કિસ્સા આવે છે, છાશ છે, પાપડ છે, થમ્સઅપ એ બધું અલગ. બધી વસ્તુ અલગથી આવે સર. આ ઉપરથી આપણે લસણ નાખી દઈશું. ઉપરથી લસણ, યસ સર. આ ધનિયા, દાણા ભાજી, યસ સર. આ અમારો સિંગદાણા મગજતરી અને તલનો ભૂકો છે, એ પણ આમાં નાખવાનો? યસ સર. આ અમારો સ્પેશિયલ મસાલો છે જે અમે ઘરે જાતે બનાવીએ છીએ. આ કસ્તુરી મેથી છે, કસ્તુરી મેથી. અને અમારું છેલ્લું ઇન્ગ્રેડિયન્ટ લીંબુનો રસ. સૌથી બેસ્ટ. ક્લિયર. આપણી બધી વસ્તુ પાઉંભાજીમાં આવી ગઈ છે. योगेश 3 भाजी पार्सल है, 2 भाजी खुला पार्सल सर का. ચાલો ભાઈ, આપણી ભાજી બની ગઈ છે અને 3 भाजी सर का पार्सल, 2 भाजी खुला सर का पार्सल. અને મોજ કરી. તમે જોઈ શકો છો પાઉંભાજીનો અત્યારે કેવો રગડો તૈયાર થઈ ગયો છે. નોર્મલી પાઉંભાજી તો રબડી હશે, આ તમને આવી રીતના પાઉંભાજીનો રગડો જોવા પણ નહીં મળશે. આ ઓરિજિનલ પાઉંભાજી ખાતો આવી રીતના તમે જોઈ શકો એને. કચરી ભાજી. યસ સર. એને સબ્જી ભાજી એટલે મેં નામ આપ્યું સબ્જી ભાજી. સબ્જી ભાજી. આ આપણે પાઉંભાજી સર્વ કરી દીધી છે તમને સર. બે ભાઈ 3 ભાઈ રબો આપણે. હા, આપણે પાઉં બનાવવા જઈ રહ્યા છીએ. અમૂલ બટર જ આપણી પાસે સર રહેશે. જ્યારે પણ તમે જોશો એવી આંખની આમે જ ખોલે નાના બટરનો યુઝ કરીએ છીએ જેથી કરીને કસ્ટમરને સંતોષથી રહે. આપણા મસાલા પણ રેડી. સલાડ આપી દે. 5 મિત્રો, આપણી જે પાઉંભાજી આવી ગઈ છે અને સાથે આવી ગઈ છે ટમેટા, ડુંગળી અને મસાલા પાઉં, જે અહીંયાના મોસ્ટ એન્ડ પોપ્યુલર છે. તો અત્યારે પાઉંભાજીની મોજ મારે જે સબ્જીના બાદશાહ સબ્જી ભાજી, જે લાઈવ તમે અત્યારે જોયું સ્ક્રીન ઉપર આખો વિડીયો જોયો કે લાઈવ સબ્જીનો અહીંયા બાફો છે અને લાઈવ તમારી સામે બનાવે છે. અને અત્યારે લાઈવ બની ગયા છે પુલાવ પણ અહીંયા બનાવવામાં આવે છે. તો આપણા ભાજીનો આજે ટેસ્ટ માણી ભાઈ. આની અંદર રીંગણા, સુરણ, પછી ભીંડો એ પણ એડ કર્યો છે. સુરતની બેસ્ટમાં બેસ્ટ ભાજી છે આ. ખરેખર તમે અહીંયા આવજો, ટેસ્ટ મારજો, ત્યારે તમને ખ્યાલ આવશે. અને છેલ્લા લગભગ આ મહારાષ્ટ્રની આઈટમ છે અને સુરતમાં ભાઈએ ચાલુ કરી છે. જે ઢાંકણા ભાજી, ઢાંકણાવાળી ભાજી. પાઉંની વિશેષતા અહીંયાની અલગ છે સુરતની. અને સાથે ભાઈ આનંદ આવી ગયો આજે અહીંયા આવીને. જ્યારે પણ તમે એડ્રેસ લોકેશન સ્ક્રીન ઉપર આપેલું છે, આ બાજુ જ્યારે પણ તમે આવો ત્યારે બજરંગ પાઉંભાજીમાં ટેસ્ટ લેવાનું અવશ્ય ભૂલતા નહીં. 1 કલાકનું વેઇટિંગ વાર લાગશે, એટલે વહેલા આવજો. મોજ આવી ગયા. આજનો વિડીયો આપણે પૂરો કરી, મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.